મોંઘવારીના વિરોધમાં બોટાદમાં યુથ કોંગ્રેસ દ્વારા દિંડિયાળ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. બોટાદમાં દિંડિયાળ ચોક ખાતે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, મહિલા મોરચા અને શહેર કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. તેમણે તેલના ડબ્બા, શાકભાજીના હાર અને ગેસના બાટલા સાથે રાખી ભાવવધારા સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ પક્ષનો ઉદ્દેશ્ય મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને ભાવવધારા અંગે જાગૃત કરવાનો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે જાહેર માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ ભરવાડ, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ પરવેજભાઈ કોઠારિયા, રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા, રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બશીરભાઈ ખટુંબરા, રાણપુર શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ સોહિલખાન પરમાર, પૂર્વ પ્રમુખ મનહરભાઈ પંચાળા, બોટાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. સુરેશભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે કોઈ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. શું હકીકત અને કેવા પ્રકારનો વિરોધ? આ મોંઘવારીના મારથી જે ગરીબો પીડાઈ રહ્યા છે એના માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ ને બોટાદ શહેર કોંગ્રેસ તમામ કોંગ્રેસ પરિવાર સાથે રહી અને બોટાદ જિલ્લાની પબ્લિકને જે રાહત રહે, જે આજે આ દેશમાં મોંઘવારીનો માર બહુ અતિશય વધી રહ્યો છે એના માટે ઉગ્ર વિરોધ કાર્યક્રમ રાખ્યો હતો. અને આ સરકાર આવનારા દિવસોમાં જે આ ગેસના સિલિન્ડરના ભાવ વધાર્યા, હજી પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારશે, ખાદ્ય પદાર્થના પણ ભાવ વધારો થાય છે. તો આ ભાવ વધારોને અટકાવવા માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ આજે બોટાદની જનતા વચાળે એમનો અવાજ બની અને મજબૂતાઈ સાથે લડી રહી છે. બોટાદ કોંગ્રેસ મહિલા જિલ્લા પ્રમુખ. આજે કોઈ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યું છે. કેવા પ્રકારનું શું બાબત? હાલમાં જ્યારે અત્યારે સરકારે ગેસના સિલિન્ડરમાં ભાવ વધારો કર્યો છે ત્યારે શાકભાજીનો પણ ધૂમ વધારો છે. કઠોળ, શાકભાજીથી લઈને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેમાં પણ ટેક્સ નાખી રહી છે, જે ખરેખર દયનીય છે. જે લોકોની અત્યારે સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બની રહ્યું છે. આટલી ધૂમ મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ જીવી શકે એવું નથી. એના માટે અમે લોકોનો અવાજ બનીને આજે રસ્તા ઉપર ઉતર્યા છીએ. ગેસના બાટલા અને ખાલી તેલના ડબ્બા અને શાકભાજીના હાર પહેરી અને આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ.